આજનો જે વિશેષ મહત્વ છે ભગવાનની સોનાની રાખડી ત્યારબાદ ભક્તો દ્વારા તો જો અમે પહોંચી ગયા છીએ શામળાજી અને આજે છે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર એ પણ કાના સાથે ભગવાન શામળિયા સંઘ રક્ષાબંધનનો તહેવાર મનાવવા માટે મંદિરમાં ભક્તો તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં ભક્તો પહોંચી ગયા છે અને એક અમારા ભક્ત આવ્યા છે ભગવાન શામળિયાના ડૉક્ટર સિદ્ધાર્થસિંહ એમને જો સરસ મજાની ભગવાન કાનાનું અહીંયા લગાવ્યું છે પાછળથી લગાવ્યું છે તો આ રીતે ક્યાંથી લાયા આવું કે સરસ છે ભાવજી કેમ છો બધા આપણે પહેરવાનો છે જન્માષ્ટમીના દાડા બુક કરી દીધો એમી બુક કરી દીધો જન્માષ્ટમીના દાડા કાનુડા વાળો મારે પહેરવાનો છે જય શામળિયા જય શ્રી કૃષ્ણ આજે શ્રાવણ સુદ પૂનમ એટલે કે રક્ષાબંધન રક્ષાબંધનનો મૂળ પર્વ બલિરાજા જોડે જોડાયેલો છે. ભગવાને વામન સ્વરૂપ ધારણ કર્યું હતું તે વખત બલિરાજાને પાતાળમાં મોકલી તે સંદર્ભે તેમને પાતાળ લોકમાંથી મુક્ત કરવા મહાલક્ષ્મીજીએ તેમને રાખડી બાંધી અને ભગવાન વિષ્ણુના શાળા બનાવ્યા જેથી કરીને તે બંધન મુક્ત થયા. એવો સુંદર મજાનો પર્વ વર્ષોથી ચાલી આવેલો પર્વ. આવા પર્વ નિમિત્તે ભગવાન શામળાજીને અનેક ભક્તો ભાઈ માની અને રાખડીઓ બાંધતા હોય છે, મોકલતા હોય છે. તે સંદર્ભે આજે શ્રાવણ સુદ પૂર્ણિમાના રોજ ભગવાન શામળાજીને કેસરી જરીના વાઘા ધારણ કરાવી હમણાં થોડા ક્ષણો પછી ભગવાનને સુંદર મજાની સોનાની રાખડી અર્પણ કર્યા બાદ ભક્તો દ્વારા લાવેલી અનેક પ્રકારની વિવિધ રાખડીઓ અર્પણ કરી અને આજ રોજના સુંદર મજાના દર્શન જે લાખો ભક્તો કરી અને ધન્યતા અનુભવશે. વિશેષ પર્વ હોય ભગવાને સુંદર મજાના કેસરી જરીના વાઘા ધારણ કરાવ્યા છે અને સોનાના અલંકારો અને ડાયમંડના અલંકારોથી સુસજ્જ કર્યા છે. લાખો ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. बाकी आई जाते हैं હોપ કે તમને બધાને ભગવાન શામળિયાના સંઘ જે રક્ષાબંધનનો તહેવાર મનાવ્યો એ પસંદ આવ્યો હશે વિડીયો તો જરૂરથી એક લાઈક કરી દેજો. હવે ઘરે પહોંચી ગયા છીએ, ઘરે બહેન આવી રહ્યા છે, મોટા બહેન રાખડી બંધાવીએ છીએ અને રક્ષાબંધનનો જે પવિત્ર જે તહેવાર છે એને એક અતૂટ તાતણાથી બાંધી અને એની ઉજવણી કરી દઈએ છીએ. તો આજે રક્ષાબંધનનો દિવસ છે એટલે ગાડીને પણ રાખડી બાંધવી પડે. એટલે જો પ્રિયભાઈ જઈ રહ્યા છે ચાલતા ચાલતા. અને ચંપલ નથી પેલા આપણે ગાડીની પપ્પા રાખડી બાંધી દઈએ. ખોલો, લોક ખોલો, ખોલો. ચલો રાખડી બાંધી દઈએ. લાવ આ બેસી જાઓ. હા બેસી જાઓ, પણ ગાડી બેસી જાઓ. સાનલ બંને આવી ગયા છે. જય બાબુજી.
કે છે મને આવડે છે એમ કે છે પે બધું હા બેટા બધું દીદી છે જોડે હા દીદી ક્યાં દીદી બધે દીદી નહીં આવડતું બધું પણ એને આવડે વેરી ગુડ સરસ મજાની રાખડી બહુ દીધી પેલી ભાઈએ મસ્ત ગાડીની રક્ષા થાય ગાડી આપણી રક્ષા કરે જતો યાર એટલે બોલ ગાડી આપણી રક્ષા કરે ને એટલે ગાડીની પર રાખડી બાંધી દેવામાં છે આપણી તમામ ગાડીઓને પેલી ભાઈની રાખડી બાંધવા આવી રહી છે ગાજપનો લાઈટ વાળી રાખડી બાંધાય છે સામે જુઓ છો વાહ વાહ લાઈટ હોતો છે ઘી અવાજ બદલાઈ ગયું મારો અવાજ બદલાઈ ગયો છે. મને નથી ખબર પડતી કેમ આવું થઈ ગયું બોલાતું છે એમાં છોકરાને હોય તો ઠીક છોકરા તો એ એમ કોને પાછળ એ તો હમણાં આ સ્કૂલમાં બહુ પાઈ પડતી છે ને એના લીધે લગી બેન આવી ગયા છે લાઈટ કરજો લાઈટ કોઈક બેકગ્રાઉન્ડમાં ગીત ગાઓ ને યાર અમારો ભાઈ જરૂરથી જેપી વ્લોગમાં જઈને એક સર્ચ કરજો યુટ્યુબ પર તમને નૈનીતાલનો વ્લોગ જોવા મળશે રાઈટ જીલ પટેલની વ્લોગ ચેનલ પર ફોટોગ્રાફ આલું થઈ ગયો બે પગ નીચે કર દે સીધું જા. બસ બે હાથ ઓમ કર દે બસ ઉપર જો આવ જેનિલ લાલી એક વ્લોગ આવી બને છે લપ્યો પગ નીચે રાખો પગ નીચે ઓ પેલા સગા એવું સામે જુઓ કેવું સામે જુઓ પેલા સગા લાઈટ નો પાવર સ્માઈલ નો લાઈટ ન થતું ના થાય છે નતા તો બંધ થઈ ગયું તો બગડી ગયું હા. લાઈટ જતી સ્માઈલ આપો ને તો લાઈટ થાય શું સરવા હાસો મૂડી થાય છે ઓડિયન્સ ઓડિયન્સ ઓ લાઈટ લાઈટ થઈ ગઈ એ લાઈટ થઈ ગઈ મમ્મી સેશન ચાલુ થઈ ગયો અમારો પૂરો થઈ ગયો કેમ સારું હા એ ભૈયા ના 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 પતિ કે મોટા હોય હા રામ રામ લે તું કરી લીધો લેવું કે ક્લિપ લે તું ઉકળ્યો સુધી मैं भूल गया कि मेरे पास भी फोन है आईफोन હા બીરા કરી વાળું આવી ચૂક્યું છે હવે રામ રામ આપણો રામ રામ આપ સૌને રક્ષાબંધન આ પવિત્ર તહેવારની આપ સૌને શુભેચ્છાઓ હાર્દિક તરફથી હાર્દિક શુભેચ્છાઓ આખરે ઘડી આવી ગઈ છે 11:30 વાગ્યા છે હવે આપણે ભગવાનને સવારે સવારે રાખડી બાંધીને આવ્યા આપણે અને સરસ મજાનું કવરેજ કરીને ઘરે આવી ગયા છે મોટા બેન આવી ગયા છે ભગવતી બેનો આપણે રાખડી પાસ છે હાર્દિક પટેલ યુનિવર્સિટી ગુજરાતી અરવલ્લી અને નવા સંવાદદાતા નિકલ પટેલ રીલ માટે જીલભાઈ ઉભા થઈ ગયા છે ટ્રેલર સાનુનો અલગ મસ્તી ચાલુ છે થેન્ક યુ લઈ લીધો છે
એક સાથે બે બ્લોગ બની ગયા છે. એક સંવાદદાતા યસ રોખડી પેલું આવતું ને ગીત એવું જ ગાવા જતું હતું ને તું જોયું ને આપણે કેટલું મેચ થાય છે જન્મોથી ગૂંથેલી અવાજ બગડી ગયો છે સોરી ભાઈ બહેનના પ્રેમની અમર રહી કહાની આપણે ના ઓકે 1 મિનિટ મોઢા બંધ નહીં રહેતા નહીં બંધ થઈ ચૂક્યું છે इसमें भी स्पीकर फट रहे हैं उसका. फोटो बन गई. ફોટો પાડ જીલભાઈ ફોટો સેશન કરશે હવે હા જીલભાઈ ફોટો સેશન કરો ચાલો મહાન વ્યક્તિ એટલે કહેવાય નહીં કોઈક વાર જ આવતા હોય એટલી કમ્પ્લીટ લેવા પડે બોલતા જ નહીં બા તો જતો આજો ક્યુનો બોક્સ બાર બેસાડી દેવામાં આવે લાવ જાની બે પેવું તો જતો રા પેવું તો જો જીલભાઈ જો પ્રેતા લાઈટ કેવું થાય બતાવી દો અરે બહુ મુજો અધા ઉપર જો લાઈટ કર લાઈટ તો કર ના ના કર હલા આ તો લાઈટ થઈ જાય ના આઈ થી તું ફ્રોક છું રક્ષાબંધનનો જે તહેવાર છે રાખડી બંધાઈ ગઈ છે મસ્ત મમ્મી સાથે મમ્મી કેવું લાગ્યું તમને સારું લાગ્યું ને જમીન બધો ભેગો થયો મારા પપ્પા તો હશે ખાલી પીછામાં ઉપર સૌ પરિવાર બધા ભેગા થઈ ગયા છે હા દાદાની ગયા જીવમાં દાદા સ્થાન ગ્રહણ કરવામાં આવેલ છે પદ ગ્રહણ વિધિ કરવામાં આવી જાય હા વિસામા ઉપરથી ફોન આવ્યો છે દાદાનો વિડીયો કોલ દાદાનો ફોન ચાલુ છે ને ભાઈ આ મિત્રો જો આજનો જે વ્લોગ છે આપણે પૂરો કરીએ છીએ હોપ કે વ્લોગ પસંદ આવ્યો હશે ભગવાન શામળિયા સંઘ જે રાખડી બાંધવામાં આવી સોનાની એ વસ્તુ આપણે બતાવી છે વ્લોગમાં સાથે જ આપણે પરિવારમાં આપણે મોટા બહેને રાખડી બાંધી આપણને મોટા ભાઈને અને નાના જે આપણા પ્રિય છે સાનો છે ક્રિયા જહાનવી આ તમામ જે બધા એકઠા થઈ અને જે રાખડી બાંધી આ તમામ વસ્તુ વ્લોગ મળે છે હોપ તમને વ્લોગ પસંદ આવ્યો છે વ્લોગ પસંદ આવ્યો હોય તો જરૂરથી એક લાઇક કરી દેજો આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્લોગ જોવા માટે આપ સૌને રામ રામ જય માતાજી જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો